રાજ્યમાં હીટવેવની અસર રહેશે યથાવત. ગરમીને લઈને હવામાન વિભાગે જાહેર કર્યું છે એલર્ટ. તો રાજકોટ અને સુરેન્દ્રનગરમાં અપાયું છે ઓરેન્જ એલર્ટ. સુરેન્દ્રનગર અને રાજકોટમાં સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો બનાસકાંઠા, પાટણ, અમરેલી અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. સુરત, વડોદરા, પોરબંદર, જૂનાગઢમાં યલો એલર્ટ અપાયું છે. આગામી 17 માર્ચ સુધી અંગ દજવાડથી ગરમી પડશે. ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં वार्म नाइट रहશે. ये 7 दिन के लिए 12 से लेकर 18 मार्च तक इसमें मौसम आमतौर पर शुष्क रहेगा. जो गर्मी जो हीट वेव का वार्निंग है, आज हम ऑरेंज वार्निंग दे रहे हैं सौराष्ट्र कच्छ में. जो सुरेंद्रनगर और राजकोट के लिए आज ऑरेंज वार्निंग दिया गया है. और बाकी येलो वार्निंग जो दिया गया है सौराष्ट्र कच्छ में पोरबंदर, जूनागढ़, अमरेली, मोरबी और कच्छ के लिए दिया गया है. इसमें वार्म नाइट का भी वार्निंग दिया गया है सुरेंद्रनगर में. और हमारा जो गुजरात रीजन में येलो वार्निंग दिया गया है. जो डिस्ट्रिक्ट इसमें आ रहा है बनासकांठा, पाटन, गांधीनगर, अहमदाबाद, अनंत, वडोदरा एंड सूरत. इसमें वार्म नाइट का भी वार्निंग है. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે આપણી સાથે સંવાદદાતા શુભમ અમદાવાદથી લાઈવ જોડાઈ ગયા છે. શુભમ, આ ઉનાળો કાઢવો અઘરો લાગી રહ્યો છે, કારણ કે માર્ચમાં જો આવી પરિસ્થિતિ હોય તો હજુ તો એપ્રિલ અને મે બાકી છે. ચોક્કસ વિની, ઉનાળાની હજી તો શરૂઆત છે, ત્યાં જ અગનઝરતી જ્વાળા છે તે હાલ ફેલાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર અને રાજકોટને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો અમદાવાદને પણ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. સતત તાપ વચ્ચે લોકો બપોરના સમયે ઠંડા પીણાનો સહારો લેતા છે તે નજરે પડી રહ્યા છે. કોલ્ડ ડ્રિંક્સ હોય, લસ્સી હોય કે છાશ હોય, આ તમામ વસ્તુઓનો સહારો છે તે લોકો છે તે લઈ રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરશું. શું કહેશો, કેવી ઠંડી અને ઠંડીમાં રાહત મેળવવા માટે ઠંડી વસ્તુઓનો આ ગરમી કેવી પડી રહી છે, ઠંડી વસ્તુઓનો ચાલુ થઈ ગઈ છે ગરમી જોરદાર. આમ લાગે છે બહાર નીકળવું ભારે પડી ગયું છે. ચોક્કસ જે અહીં છે તેમની સાથે વાત કરશું. બેન, કેવી ગરમીઓ પડી રહી છે અત્યારે? અત્યારે ગરમીનું તાપમાન બહુ વધી રહ્યું છે, એટલે ઠંડા પાણીની જરૂર વધારે પડતી હોય છે. હા, ઠંડા પીણાનો લઈ રહ્યા છો? પછી છાશ વગેરેની જરૂર વધારે પડતી હોય છે. હા, કારણ કે બપોરના સમયે બહાર નીકળવું હોય તો કેવી તકલીફ? વધારે પડતી તકલીફ રહે છે, જેથી કરીને ગરમીમાં ખાસ કરીને બહાર નીકળવું નહીં, એ વધારે બેસ્ટ રહે છે. ચોક્કસ લોકો છે તે અહીં જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે ઠંડી વસ્તુઓની ખરીદી કરતા મળી રહ્યા છે. છાંયડાનો જે છે તે મદદ લેતા લોકો જોવા મળી છે. ખાસ કરીને સતત ગરમી છે તે વધતી જાય છે. અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી છે તે યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. સાથે સાથે ગાંધીનગર અને અમદાવાદની અંદર જે ગરમીમાં જે વધારો થઈ રહ્યો છે, દિવસે તો ગરમી રહેશે જ, પરંતુ સાથે સાથે રાતના સમયે પણ છે તે રાત્રિ પણ ગરમ પસાર થાય તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આપણી સાથે અન્ય લોકો છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, કેવી ગરમી, કારણ કે હજી તો ઉનાળાની શરૂઆત છે? ગરમી અત્યારે બહુ છે, અને એટલે ગરમીથી બચવા માટે થોડુંક ઠંડુ પીવાનું વિચારીએ છીએ. એટલે છાશવાલા એક બહુ સારી જગ્યા છે જ્યાં છાશ ને ઠંડાઈ બધી મળી રહે છે. અત્યારે કઈ પ્રકારની સ્થિતિ, કારણ કે અમદાવાદ બપોરના ટાઈમે અમદાવાદમાં બહાર નીકળો તો શરૂઆત એવું લાગે છે કે આપણે મેની ગરમી તો આજ મુદ્દે વધુ વિગતો સાથે રાજકોટથી આપણી સાથે સંવાદદાતા ભાવેશ આપણી સાથે જોડાઈ ગયા છે લાઈવ. ભાવેશ, અમદાવાદમાં તો હાલત ખૂબ ખરાબ છે, રાજકોટની શું પરિસ્થિતિ? ચોક્કસથી જે પ્રમાણે રાજકોટમાં પણ દિવસે ને દિવસે જે તાપમાનનો પારો છે તે વધી રહ્યો છે, અને છેલ્લા 3-4 દિવસથી જે તાપમાનનો પારો છે તે 40 ડિગ્રીને પાર છે તે જતો જોવા મળી રહ્યો છે. બપોરના સમયે હું યાજ્ઞિક રોડના દ્રશ્યો બતાવવા માંગીશ. લોકો છે તે તાપમાનથી બચવા માટે અલગ અલગ જે નુસ્ખાઓ છે તે કરી રહ્યા છે. લોકો ઠંડુ પીણું છે તે પી રહ્યા છે, અને સાથે સાથે મોઢે રૂમાલ, ચશ્મા, ટોપી સહિતની વસ્તુઓનો મોટા પ્રમાણમાં ઉપયોગ છે તે કરી રહ્યા છે. સતત તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક રાજકોટ વાસીઓ છે તે પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ રાજકોટમાં બપોરના સમયે જોવા મળી રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓમાં જે એકલ દોકલ વાહનો છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે તાપમાનનો પારો છે તે સતત વધી રહ્યો છે, અને તાપમાનના જ કારણે લોકો છે
તે હાલ જે અલગ અલગ વસ્તુઓ છે ઠંડુ પીણું છે તે પીતા નજરે પડી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે તાપમાનનો પારો વધ્યો છે અને તાપમાનના પારાના જ કારણે ક્યાંક ને ક્યાંક રંગીલા રાજકોટ વાસીઓમાં પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો, યાજ્ઞિક રોડના આ દ્રશ્યો છે અને હાલ રસ્તાઓ છે તે એકલ દોકલ જે વાહનો જે પ્રમાણે જતા હોય તે પ્રકારના જોવા મળી રહ્યા છે. કારણ કે કોર્પોરેશન દ્વારા પણ જે રાજકોટ માટે રેડ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને ત્યારબાદના આ દ્રશ્યો છે જે પ્રમાણે સતત તાપમાન વધી રહ્યું છે અને તાપમાનના જ કારણે લોકો છે તે હાલ ઠંડુ પીણું છે તે પીવા આવતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે. લોકો છે જે રસ્તા ઉપર ચશ્મા, ટોપી અને મોઢા ઉપર રૂમાલ બાંધવાનું જે કહી શકાય છે કે કરી રહ્યા છે અને ઠંડક મેળવવા માટે ઠંડા પીણાનો મોટા પ્રમાણમાં ઉપયોગ છે તે કરી રહ્યા છે. યાજ્ઞિક રોડના આ દ્રશ્યો છે ને જે પ્રમાણે લોકો છે તે ઠંડુ પીણું પીવા માટે આવતા હોય છે. આપણે લોકો છે તેમને પૂછવાનો પ્રયત્ન, ભાઈ તડકો છે એટલે વધારે આવે છે લોકો શું કહેશો? અત્યારે વધારે પડતા લોકો જ્યુસ પીવા આવે, શરબત પીવા આવે, તડકો બહુ છે તો કસ્ટમર અત્યારે વધી ગયા છે. હા, 2 વાગ્યા આસપાસ લોકો ચાલુ થાય છે. ઉપસ્થિત જે પ્રમાણે લોકો છે તે પણ હાલ ઠંડુ પીવા આવતા હોય છે અને એ જ પ્રમાણેના દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્ન કરીશું. કારણ કે જે લોકો છે, ભાઈ શું કહેશો, તડકો પડે છે ને અત્યારે કેવો તડકો પડે? બહુ જોરદાર. અત્યારે કાંઈ નહીં, એસીમાં બેસી, બીજું કાંઈ નહીં કરી. ચોક્કસથી જે પ્રમાણે લોકો છે તે હાલ ઠંડા પીણા સહિતની વસ્તુઓ છે તે પીવા માટે આવતા હોય છે અને હાલ બપોરના સમયે લોકો છે તે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે સતત તાપમાનના પારામાં વધારો થઈ રહ્યો છે. હજુ તો ઉનાળાની શરૂઆત છે અને ઉનાળાની શરૂઆત થતાની સાથે જ 40 ડિગ્રીની આસપાસ છે તે તાપમાનનો પારો છે તે જોવા મળી રહ્યો છે. જી બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ.